કાકા કેમ રાહુલ ગાંધી? રાહુલ ગાંધી એક રાષ્ટ્રીય વિચારધારા છે. દેશને મજબૂત કરવામાં રાહુલજી એમના કુટુંબે નહેરુ કુટુંબે જે ભોગ આપ્યો છે એ ક્યારેય કોઈ આપી શકે નહીં. વર્ષો જૂની કોંગ્રેસ છે. કોંગ્રેસની વિચારસરણી લોકોને સુખી કરવાની છે, ગરીબી દૂર કરવાની છે. એને કોઈ સાથે એ નથી, એ ગાંધીવાદી વિચારસરણીવાળા છે અને લોકોએ એમને સાથ આપવો જોઈએ. દેશનું સૌથી મોટું કામ એમણે કર્યું છે, નહેરુ પરિવારે. કયો કામ? દેશને અખંડિતતા, એમને અખંડ રાખ્યો છે. દેશને એમને ક્યારેય દેશને નુકસાન થવા દીધું નથી. એમણે ભારત જોડો ન્યાય યાત્રા કેમ કરે છે? જોડવાની વાત કેમ કરે છે? આ તોડ્યું કોણે? તોડ્યું બીજા લોકો તોડ્યું છે. એમણે તો જોડવાની વાત કરી છે. કોણે તોડ્યું? બીજા જે સામેના જે પક્ષો છે એમણે તોડવાનું કામ કર્યું છે. લોકોને સીધો ભાજપ ઉપર આરોપ લગાવડો છે? નહીં, પણ બીજા લોકો એટલે જે સામે, હા, બીજા લોકોએ તોડવાનું કામ કર્યું છે. વિચારસરણી આખા જે રાષ્ટ્રની હતી એણે વિચારો એમણે ખોટા રામના નામે, બીજા નામે બધા હિન્દુઓ મુસલમાનોને ઝઘડાવ્યા છે. કોઈ કામ એમને નકલ કર્યું નથી. પહેલાં પણ સારું હતું, પહેલાં પણ સાહિત્ય જીવતા હતા, આજે પણ સાહિત્ય જીવીએ છીએ. પણ આના કરતાં પહેલાંનું જે હતું ગાંધીવાદી વિચારસરણી હતી, લોકોને સમાન હકો મળતા હતા, ક્યાં હિન્દુ મુસલમાનનું કોઈ વાત જ નહોતી અને સારું રાષ્ટ્ર હતું. 50 વર્ષ પહેલાં જે જોયેલું છે એ સારામાં સારું રાષ્ટ્ર જોયેલું છે અમે. હા, પરંતુ તમારે તો ઉંમરમાં બી તમે મોટો, તમે એવી કેટલી ચૂંટણીઓ તમે જોઈ હશે. તમે શું ફરક લાગે છે પહેલાંની સરકારોમાં આ સરકારોમાં? પહેલાંની સરકાર એ રાષ્ટ્રની ભાવનાવાળી સરકાર હતી. ક્યારેય કોઈ દંગા ફસાદ હતું નહીં. લોકોને સાથે રાખીને ચાલવાની સરકાર હતી. ગરીબોને સાથે રાખીને ચાલવાની સરકાર હતી. પણ કાકા તમે તો ઉંમરમાં મોટા છો એટલે કદાચ અમારો તો જન્મ થયો હશે. પહેલાં કરફ્યુ ગુજરાતમાં બહુ લાગતા, દંગા ફસાદ થતા. નરેન્દ્ર મોદી આવ્યા પછી તો લોકો એવું કહે છે કે સામે શાંત થઈ ગયું છે. તમારી નવી પેઢીમાં ખબર નથી, અમને એવું કહે છે. દંગા ફસાદ એ લોકો જ કરાવતા હતા ને. એ લોકો શું હતું, મોંઘવારી વખતે હતી જ નહીં. મોંઘવારી અશોક ભટજી હતા તે ત્યાં અમદાવાદમાં ખાડિયામાં બધે વરઘોડા કાઢતા હતા, આમ કરો આમ કરો. હવે સૌથી મોંઘું અત્યારે છે, અત્યારે સિંગ તેલ મોંઘું છે, બીજું અનાજની વસ્તુ મોંઘી છે, જીવન જીવવાની વસ્તુ બધી મોંઘી છે. એમના માટે કોને જવાબદાર ઠેરવો તમે? એના માટે હાલની સરકારને પૂરા હું જવાબદાર ગણું છું. હાલની સરકાર 140 કરોડનો દેશ છે અને એટલા સાધનો વધી ગયા છે, તો આ કદાચ સરકારના સાથે સાથે નાગરિકોનો બી એમાં હાથ ખરો? તમને શું લાગે? હા, નાગરિકોનો પણ વાંક છે ને એમાં. કોઈ પણ એક વ્યક્તિને તમે પ્રોત્સાહન આપો, 140 કરોડ લોકો એક જ જગ્યાએ બધું વિચારે, ન ચાલે ને. પહેલાં શાંતિથી લોકો જીવતા હતા, મોંઘવારી આટલી હતી નહીં. માણસ શાંતિથી ખાઈ પી શકતો હતો, જીવન જીવી શકતો હતો. એમાંનું હાલ કંઈ મને દેખાતું નથી જરા પણ. નરેન્દ્ર મોદી વિશે શું કહે? નરેન્દ્ર મોદી બરાબર છે, અમુક કામો સારા કરે છે. પહેલાં જે હતું એવું નથી. અત્યારે તો રામના નામે, હવે અહીંયા રામ મંદિર છે પાલનપુરમાં, ક્યારેય કોઈને હું રામજી મંદિરમાં જોતો નથી. પાલનપુરમાં હું 50 વર્ષથી રહું છું. દિવાળી હોય, બેસતું વર્ષ હોય, આ રામજી મંદિર છે, 100-200 વર્ષ જૂનું છે. કોઈ હિન્દુને મેં અહીંયા આવતા જોયો નથી. આ તો બધું શું છે, ધર્મના નામે લોકોને ભાગ બટાઈ કરવાનું બધું છે, બધો પ્લાન. રાહુલ ગાંધીનો એક વિડીયો વાયરલ થયો હતો કે બનાસકાંઠામાં આવીને કે ઉસ તરફ છે આલુ ડાલો, ઉસ તરફ છે સોના નિકાલો, એવી મીમો લોકોએ બનાવી ઇન્સ્ટામાં. હું સમજ્યો નહીં, શું કહ્યું? આ બનાસકાંઠામાં રાહુલ ગાંધી એક સભા કરી હતી જે તે સમય, અને એવું કીધેલું કે ગુજરાત કા આલू इस साइड से आलू डालो, उस साइड से सोना निकालूंगा. હા, वो तो मोदी जी ने बताया था ને. મોદી સાહેબે કહ્યું હતું ને એવું તો. ના, મોદી સાહેબે ક્યાં કહ્યું હતું? આ તો રાહુલ ગાંધીએ કહ્યું હતું ને. બધા એવું કહે છે. મોદી સાહેબે એવું કહ્યું હતું, બનાસકાંઠાના બટાટા છે અને હું આમ કરીશ ને આમ કરીશ ને. મેં એવું સાંભળ્યું નથી. રાહુલજી તો બહુ સરસ કામ છે એમનું. મોટા ઘરનો છોકરો છે અને એને તો દેશને સમર્પિત કર્યું છે આખું. એને એના દાદાએ જીવન સમર્પિત કર્યું છે. તો લોકો એને પસંદ કેમ નથી કરતા? એમને આમ સતત એમની ચૂંટણીઓ ફ્લોપ જાય છે, હારી જાય છે. એ ખુદ અમેઠી સીટ ઉપરથી ખુદ હારી ગયા હતા. હવે તો શું છે, લોકોને બહુ વિચારસરણી એટલી નિમ્ન કક્ષાની હોય તો ન ખ્યાલ આવે. અમે તો પહેલાં બધું જોયેલું જ છે. અમને તો બહુ સારું લાગ્યું. જીવન જીવવાની મજા આવતી હતી. સારા લોકોના કામ થતા હતા. હિન્દુ મુસલમાનનો કોઈ ઝઘડો ન હતો. બધા આપસમાં કોઈ બેર હતું જ નહીં એ વખતે કોઈને. આ તો હવે બધું આવ્યું કે આમ થઈ ગયું ને આમ થઈ ગયું. બનાસકાંઠામાં કેવું છે માહોલ? બનાસકાંઠામાં પબ્લિક બધી છે, કોંગ્રેસ સાથે જ છે. લોકો પણ આવા સારા માણસોને
જુએ છે કે ભાઈ સારી વ્યક્તિ છે અને સારા લોકોને ચૂંટવા જોઈએ, જે બધા લોકોથી પર હોય, કોઈ જ્ઞાતિ વ્યાતિ હોય નહીં અને સારા માણસોને સૌ પસંદગી કરતું હોય છે. કોણ જીતશે? પાક્કું તમે કહો કોણ જીતશે? મને તો કોંગ્રેસ જીતે એવું લાગે છે. બધા વાતાવરણ પરથી કોંગ્રેસ મને જીતે એવું લાગે છે. લોકો બધા એમની સાથે છે, સદભાવનાવાળો પક્ષ છે અને એની સાથે કોઈને છે નહીં કોંગ્રેસ સાથે. મને તો કોંગ્રેસ જીતે એવું લાગે છે. 100% કોંગ્રેસ જીતશે. નરેન્દ્ર મોદી બનાસકાંઠામાં આવે છે. હા, એ તો એનો પક્ષ છે, તો એ તો વિચારસરણી એની રીતે તો આવવાના ને પ્રચાર કરવા, તો લોકોને તો મળવા તો એ લોકો આવવાના ને. અને મને તો સારું લાગે છે. કોંગ્રેસ પક્ષ બહુ સરસ છે, વર્ષો જૂનો પક્ષ છે અને બહુ મજબૂત પક્ષ છે. મજબૂત ક્યાં છે? દેશમાં તો સફાઈ થઈ ગઈ, 44 સીટો છે લોકસભાની. સૌથી સારો પક્ષ છે. આ તો શું છે, લોકો બધા કોઈને સત્તાની લાલચ આપીને, કોઈને ધનની લાલચ આપીને આ લોકો બધાને, અને જે લોકો વ્યવસ્થિત હતા નહીં, જેમની સારી વિચારસરણી નથી, એ બધા પક્ષ છોડીને જતા રહ્યા. ક્યારે પણ પક્ષ છોડાય જ નહીં ને. કોઈ પણ માણસ હોય વર્ષોથી કોંગ્રેસમાં, એ લોભ લાલચમાં જતા રહે છે, ધાપ ધમકીઓ આપે છે, આમ કરી નાખીશું, આમ કરી નાખીશું. ભલે ભાઈ, આ તો દેશ ચલાવવાનો છે, ધામ ધમકીઓ ચાલે નહીં કોઈની પણ. અને આ તો બહુ કોંગ્રેસ તો અડધો ખાલી થઈ ગયું છે અને એ કહે છે કે અમે હવે ખુદ આ કોંગ્રેસથી કંટાળી ગયા છે, એટલે ભારતીય જનતા પાર્ટીનો. ના 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 ના, બધી ખોટી વાતો છે, બધી ખોટી વાતો છે. પણ ગયા છે ને ખોટી વાતો. ઉદાહરણ આપો, અર્જુન મોઢવાડિયા જે 40 વર્ષ સુધી કોંગ્રેસ. એ જ અર્જુન મોઢવાડિયા એમ કહેતા હતા કે 56ની છાતી તો ગધેડાનું હોય. મોદીજી વિશે એવું બોલ્યા હતા, મેં સાંભળેલું છે. મોદીજી વિશે એવું બોલ્યા છે મોઢવાડિયા કે આ તો ગધેડો છે, એની 56ની છાતી છે, એવું જાહેરમાં બોલેલા છે. રાષ્ટ્રની ગુજરાતની જાહેર સભામાં બોલેલા છે. આ જ મોઢવાડિયાજી. હવે એ તો પક્ષ બદલે એમાં તો શું કરે એને. અને મોઢવાડિયાજી તો એને બહુ જાહેરમાં કહેલું છે, હજારોની સંખ્યામાં. કાં તો 56ની છાતી તો ગધેડાની હોય. હવે ગધેડા જેને ગણતો તો એ માણસ પોતે પક્ષ બદલીને જતો રહ્યો. તેના વિશે તો આપણે શું કહી શકીએ એને તો. એવા તો કેટલાય ઉદાહરણો છે ને કે કોંગ્રેસમાં દિગ્ગજ નેતાઓ. હા, બરાબર છે, બધી વાત સાચી છે. પણ તો આપણે નજરે જોયેલું છે ને, ઘણા બધા હતા. પેલા છે પટેલ હતા, પટેલ શું નામ? મહેશ પટેલ. ના, પેલા પટેલ. ના ના, આંદોલનવાળા પટેલ. એક મિનિટ, હાર્દિક પટેલ કહેતા હતા ને, તો એ બધા ના પક્ષ બદલીને ગયા ભાજપમાં, જેણે આંદોલન આખા ગુજરાતમાં ચલાવ્યું પાટીદાર વિશેનું. બધા પક્ષ છોડીને જતા રહ્યા, તો એમને વિશે છે ને કંઈ. એ લોકો પક્ષ છોડીને જાય, એમને તમે શું સંદેશો આપશો તમારા? ના, એ તો ખરાબ ગણાય ને. જે પક્ષમાં તમે હો, જે આ તો બીજા લોકો છે પક્ષમાંથી ચૂંટાયા, મહેશભાઈ પટેલ હોય, બીજા કોઈ હોય, બળવંતસિંહજી હોય, એમને પોતાના સ્વાર્થ માટે બધા જતા રહે છે. ક્યારે પણ જે પક્ષમાં તમે ચૂંટાય અને વફાદાર રહેવું જોઈએ. આમ નાગરિક પણ એવું કહે છે, કે જે પક્ષમાં તમે હોય એ પક્ષમાં તમારે રહેવું જોઈએ, ગમે તે થાય. પક્ષ છોડાય જ નહીં ને, જે તે ચૂંટાયેલો ધારાસભ્ય. તમે રામ મંદિરની વાત કરી. રામ મંદિર જ્યારે બન્યું ત્યારે કોંગ્રેસને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું, તો શા માટે કોઈ કોંગ્રેસમાંથી કોઈ વ્યક્તિ નથી ગયો એ નિમંત્રણ? એ રાષ્ટ્રીય કક્ષાનો પ્રશ્ન છે. અને રામ મંદિર તો બધા રાષ્ટ્રીય કક્ષા રાજનીતિ, ધર્મમાં રાજનીતિ, જે રામ તો આસ્થાનું પ્રતીક છે અને તેમાં જવું જોઈએ ને. એમાં રાજનીતિ ક્યાં? હા, પણ એમાં જે ભાજપના હતા એ બધા ગયા છે. ભાજપમાં જે લોકો થાય, બીજા લોકો ક્યાં ગયા છે? પણ તો ના કોણે પાડ્યું હતું? એ તો જવા માટે આમંત્રણ એમને ના કોઈ પાડી જ નથી. બધે જ રામ મંદિર હોય છે, બધા લોકો રામ મંદિરમાં જતા હોય છે. પાલનપુરમાં પણ છે, 200-300 જૂનું રામ મંદિર છે, બધા લોકો જતા હોય છે. પણ અયોધ્યા જવાની જરૂર હોય એવું કંઈ હું નથી માનતો અંગત રીતે. રામ એ આસ્થાનું આખો પ્રતીક જે અયોધ્યામાં બન્યું છે, એ જગ્યા ઉપર એટલો મોટો પ્રતિષ્ઠા હતી કે જે એટલા 500 વર્ષ સુધી આપણે વાંધો ના આવી શકે. રામજી સર્વના નેતા છે, રામજી મહાન નેતા હતા. રામચંદ્ર પોતે ભગવાન હતા, એને સર્જન કર્યું વિશ્વનું. આપણે એમાં આસ્થા રાખતા હોઈએ, પણ એ લોકો કે તો જ આપણે જોવું જોઈએ. એ લોકો મંદિર ક્યારે બનાવ્યું? એમણે ચૂંટણી આવવાની થઈ ત્યારે એ લોકોએ મંદિર બનાવ્યું. મોદીએ બનાવ્યું? હા, એ લોકો બધા. તમે સ્વીકારો તો છો જ ને કે મોદીએ રામ મંદિર તો બનાવ્યું, એ સ્વીકારો? ના ના, પક્ષ આમણા માટે બનાવ્યું, ચૂંટણી અનુલક્ષે બનાવ્યું છે ને. પણ એ તો જનતાના પૈસે બન્યું છે. નરેન્દ્ર મોદી ઘરના થોડી આપે. ના, પણ એમણે પોતે સંતો મહંતો જોડે ઉદ્ઘાટન કરાવવું જોઈએ ને. સંત મહંતો કોઈ હતા નહીં એ વખતે. પોતે બધાને આમંત્રણ તો બધાને આપ્યું હતું. આમંત્રણ બરાબર છે આપ્યું, પણ એમણે જે પોતાના પક્ષની રીતે લીધું, એમાં લોકોને વાંધો છે. રામજી સામે કોઈને વાંધો હોઈ શકે જ નહીં. રામ સર્વના હતા, શ્રેષ્ઠ ભગવાન હતા. પણ એમણે જે એમનો ભગવાન હતા તો કોંગ્રેસને આમંત્રણને માન આપીને જવું જોઈએ. ત્યાં આગળ રાજનીતિ કરવા નથી આવતી. કોણે મંદિર બનાવ્યું, ક્યારે બનાવ્યું? 500 વર્ષનો ઇતિહાસ હતો. રાજનીતિ તો આ લોકો કરી છે ને, ભાજપવાળાઓ કરી. કઈ રીતે કરી? બધે એમણે જ કરી છે ને. કે રામ અમે કર્યું બધું, આમ કર્યું. રામજી
ભાજપના તો ઘોષણાપત્રમાં હતું કે અમારી સરકાર આવશે ત્યારે રામ મંદિર, કોંગ્રેસમાં એટલા વર્ષ સરકાર હતી. ત્યારે જ કહ્યું ને ભાઈ, ચૂંટણી આવી છે આજે, ત્યારે 2-4 મહિના પહેલા એમણે મંદિર બનાવ્યું. ચૂંટણીઓ પહેલા બી હતી, સરકાર પહેલા બી હતી ને કોંગ્રેસની, શા માટે નહીં? 2026માં બનાવું હતું ને રામજી મંદિર, તો ક્યાંનું થયું હતું? સુપ્રીમ કોર્ટનો ફેસલો 2019માં આવી ગયો હતો, એના પછી તો શું કામ વેઇટ કરે? એના પછી ચૂંટણી આવે છે એ વખતે જ કર્યું છે ને, બધાને ખબર છે, આખા હિન્દુસ્તાનને ખબર છે, આખા હિન્દુસ્તાનને ખબર છે કે રામ મંદિર એમના પોતાના અંગત સ્વાર્થ માટે એમણે આ રીતે કર્યું છે. પણ આસ્થાનું પ્રતીક છે, એમાં ખોટું શું કર્યું? આશાનું પ્રતીક છે 100%. ક્યારે 2500 વર્ષનો ઇતિહાસનો આખો ઇંતજાર કર્યો, હજી 2026 સુધી પ્રશ્ન એનો નથી. એમણે બનાવ્યું છે, એમને ચૂંટણી આવી ત્યારે જ બનાવ્યું છે. એમ 2026માં બનાવવું હતું ને. 2 વર્ષ તમારા વધારે શા માટે લંબાવવા પડે? અરે ભાઈ, તો રામજી મંદિરમાં તો ના ના એવું નથી, બધી ખોટી વાતો છે. આ લોકોએ ખાલી લોકોને ઉશ્કેરવા માટે કર્યું છે અને ફક્ત એમના સ્વાર્થ માટે કર્યું છે. આમાં હિન્દુઓ બધા હિન્દુઓ હતા જ, પહેલાં હિન્દુઓ હતા, ને એના કરતાં અમે સવા હિન્દુઓ છીએ, એના કરતાં પણ અમે સવા હિન્દુઓ છીએ. તમે રાહુલ ગાંધી વિશે શું, એમનું ભવિષ્ય શું વિચારો છો? રાહુલ ગાંધી એક યુવાન વ્યક્તિ છે, યુવાન વ્યક્તિ બધું કરી શકે. આપણા દેશમાં ટેકનોલોજી પર શામ પિત્તોડા લાવ્યા હતા અને એના દાદાએ બધું કર્યું હતું, એના બાપુજીએ કહ્યું હતું, રાજીવજી ગાંધીએ બધું કર્યું હતું. આ તો બધું પાછળના લોકો બધું પડાવી લીધું છે, બધું એમણે જ કર્યું છે. બધો જ વિકાસ એ વખતે થયો હતો અને સમય પ્રમાણે વિકાસ તો થાય ને. તમે થોડી વાર પહેલા નરેન્દ્ર મોદીને પણ કીધું કેટલા કામ સારા કર્યા છે, કેવા કામ સારા? અમુક સારા કામ કેવા જેવા કે ના, અમુક કામ સારા કર્યા કે જેવા કે મારે ઉદાહરણ. અરે કોઈ કામ બાકી રહી ગયો કોંગ્રેસ વખતે. નમા ડેમ તો કોંગ્રેસે બનાવ્યો હતો 1997માં, ચીમનભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે એમણે ડેમ બનાવ્યો હતો. તો પાછળના બીજા કામ તો એ ગુજરી ગયા પછી બીજા લોકો કરે ને, પાછળથી બીજા લોકો કામ છે, અધૂરો કામ કોંગ્રેસ રહી ગયા હોય પછી બીજા લોકો એ કામ કરવા પડે. સૌથી પ્રિય કામ કયું તમારું નરેન્દ્ર મોદી સરકારનું સૌથી પ્રિય કામ કયું કે બહુ તમને મજા આવી ગઈ હોય, એ કામ સંતોષકારક હોય? 1 સેકન્ડ પછી હું કહું યાર, હાલ થતી મજા. ના ના, કોઈ એમાં શું, પછી હાલ કોઈ એમાં શું, ગભરાયા વગર કોઈ એમાં તમને જે સારું કામ લાગ્યું એમની સરકારમાં એ? મને તો કોઈ ખાસ કોઈ કામ એમનું સારું લાગતું જ નથી. હિન્દુ મુસ્લિમોને લડાવવા સિવાય, કંઈ આમ થયું એ બધું કરવા સિવાય, કંઈ આ બધા જો વ્યવસ્થિત શાંતિ બેસી જાય તો ભારતમાં કોઈ પ્રશ્ન જ નથી. જો મોદી સાહેબ સરખી રીતે ચાલે તો દુનિયામાં કોઈ પ્રશ્ન જ નથી. પ્રશ્ન એમના લોકોનો છે. કંઈક થાય ગોધરામાં તો અહીં ધમાલ કરે, બીજે ક્યાંક થાય તો અહીં ધમાલ કરે. અરે ભાઈ, એને પ્રશ્ન ન બનાવો. હિન્દુ મુસલમાનો વર્ષોથી અહીં રહેતા હતા, મુસલમાનો થોડું બીજા દેશમાં જતા રહેશે. આપણે તો એમને ભાઈ બનાવ્યા છે, એમને બીજા દેશમાં થોડા જતા. નીકાળે છે કોણ? હા, કોઈ નથી નીકાળ, સરકાર કયો નીકાળે છે? અરે ભાઈ, એવા ઝઘડાઓ કરાવે છે ને. કેવા યોજના લાવે છે તો મુસલમાનની પણ એ જ યોજના મળે છે, તો હિન્દુને પણ એ જ યોજના મળે. તો એ લોકો કરાવે છે ને, પણ હિન્દુ મુસલમાન આમ થયું, આમ થયું, આમ થયું, કોઈ પ્રશ્ન જ નથી એનો દોસ્ત. અને આ તો બધી હિન્દુ વિચારધારા દરેક લોકોમાં છે જ, પણ આ તો શું છે, આમ કરો ને આમ કરો ને. લોકો સવાય હિન્દુઓ છે, એમના કરતાં સવાય હિન્દુઓ છે. મારે શોર્ટ 2 પ્રશ્નો તમને પૂછવા છે છેલ્લા. પહેલો સવાલ મારો છે, નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી 2 લોકપ્રિયતામાંથી સૌથી વધુ લોકપ્રિયતા કોની છે અત્યારે? અત્યારે જે લોકપ્રિયતા છે રાહુલજીની છે. રાહુલજી સીધો સાદો માણસ છે અને સારું કામ કરે છે. હવે નાની ઉંમર છે એટલે તો એ પ્રમાણે. એટલે નાની ઉંમર 54 વર્ષના થયા રાહુલ ગાંધી. બીજાઓ કરતાં નાનો છે ને, આમ તો યુવાન ગણાય ને 54 વર્ષમાં. આ ડોસાઓ બધા બૂમાબૂમ કરે છે 80 વર્ષના 70 વર્ષના, એના કરતાં તો સારું કામ કરે છે ને. ડોસાઓ મતલબ કોને તમે ટાર્ગેટ? ડોસાઓ એટલે જેવા 70 વર્ષ ઉપરના ભાજપના બધા બની બેઠેલા બધા ડોસાઓ છે અંદર, એ જે છે એ બધું આ બધું ન ચાલે, આ બધું ન ચાલે. મારો બીજો સવાલ છે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બંનેમાંથી તમને બ્રાઇટ ફ્યુચર મતલબ કે ચમકદાર ફ્યુચર કોનું દેખાય? ના, મને રાહુલ ગાંધી મને યોગ્ય લાગે છે. સંસ્કારી ઘરનો છોકરો છે અને વર્ષોથી એ પોતે સંસ્કારમાં ટેવાયેલો છે. એના ભાષણમાં કેવું નથી હોતું. મોદીજીના ભાષણમાં તો મોદીજી એટલું ખરાબ બોલતા હતા. પેલી છે સોનિયા ગાંધી વિશે, પેલા મા બછડું, ગાય બછડું. અરે ભાઈ, વિદેશી છે, આપણા દેશની વહુ છે, ગાય બછડું ગણાય જ નહીં ને એને. ક્યારેક એવું પણ કહેતા હોય છે અને લોકો બી એવું કહેતા હોય છે કે રાહુલ ગાંધી આપણો ભાણિયો નથી. તો ભાણિયો ના હોય અને મોસાળમાં થોડો ઓછો પ્રેમ મળતો હોય. એટલે ખોટું જૂઠું બોલે છે, કશું એવું નથી. એની મા વર્ષોથી એ સાડી પહેરીને ફરતી હતી, સોનિયા ગાંધી. અને વિદેશથી લોકો આવતા ત્યારે એના ત્યાં હંકારીને જતા. દિલ્હીમાં વિદેશના લોકો આવતા ત્યારે દિલ્હી કાર હંકારીને એના નિવાસસ્થાને જતા સોનિયાના. આટલું તો વિદેશોમાં એનું માન હતું.
ને સોનિયાજી તો આપણે ગુજરાતની વહુ છે. ગમે તેમ મોદીજી બોલે એના વિશે ભારતની ના વહુ. બોલી શકાય. ભારતની. હા ના ગુજરાતની વહુ છે ને. કેવી રીતે ગુજરાતની બહુ કે એના હસબન્ડ ગુજરાતના હતા ને. રાજીવ ગાંધી ગુજરાતના હતા? ક્યાં ગુજરાતના નહોતા? રાહુલ ગાંધી. ના ના ગુજરાતના તમારે મિસગાઈડ થાય છે. એવું છે. હા હા. કંઈ વાંધો નહીં પરંતુ એ રાહુલ ગાંધી વિશે તમે મતલબ કે તમે બ્રાઇટ ફ્યુચર છે એવું તમે હા સ્વીકારો? ચોક્કસ યુવાનોના શું લાગે છે આ ફેરે ત્રીજી ટર્મ જે નરેન્દ્ર મોદી 2024ની ચૂંટણીમાં અબકી બાર 400 પારનો નારો આપ્યો છે? ના, બધું ખોટું બોલે છે. અમે આમ કહી દઈશું 5 લાખથી જીતીશું. ભાઈ તમે એવા મશીન બનાવ્યા છે કે તમે 5 લાખથી જીતી? લોકોને પૂછો. તમે બધા કહો છો અમે આમ કહી નાખ્યું છે 5 લાખથી જીતીશું, એવું કઈ રીતે હોઈ શકે ક્યારેક ક્યાંય? તમે આંકડો પહેલાથી કઈ રીતે આપો છો? ચૂંટણીની હજી 10 દિવસની વાર છે ને. પણ અપેક્ષા હોય ને, એમની અપેક્ષા હોય. અપેક્ષા એમ ના તો કોંગ્રેસ પણ કહે છે કે 150 અંદર બીજેપી સમેટાઈ જશે, તો પછી આ આંકડો કેવી રીતે આપે? પહેલાં તો ફિક્સ કહે છે ને અમે 5 લાખથી, એટલે તમારા મશીનની અંદર સેટિંગ છે કે શું છે? 5 લાખથી અમે આમ કહી દઈશું, તમે કઈ રીતે કહો છો? લોકો ક્યાં તમારી સાથે છે? લોકોને પૂછો. મોંઘવારી છે, બેકારી છે, બીજા ઘણા બધા પ્રશ્નો છે હાલ. ઘણા બધા પ્રશ્નો છે હાલ. શું લાગે છે ગુજરાતની 26 બેઠકો ઉપર? ના 10-12 તો કોંગ્રેસની આવશે. 10-12 કોંગ્રેસની સીટો આવશે. એ બધા ખોટું બોલે છે. 26માંથી 26 આવશે. અને એ તો જૂઠું બોલે છે. વારે ઘડીએ બોલવું, જૂઠું બોલવું, એનું જ ફરી બોલવું ને આમ કહી નાખીશું ને. પબ્લિકનો ડર રાખ્યો છે હાલ. પબ્લિકમાં એટલો ડર છે કે લોકો સાચું બોલી પણ નથી શકતા. અને તમે બધું જુઓ, ખૂબ પબ્લિકમાં ડર છે એમનો. પણ એ અમુક ભ્રષ્ટાચારીઓ તો ડરવા જ જોઈએ ને, જે કાંડ કરે છે, ખોટા કામ કરે છે, એ તો સરકારથી ડરવા જ જોઈએ. એ વાતમાં તો હું ને તમે બંને સહમત હોવા જોઈએ. લોકોને ડરાવી નાખ્યા છે ને. લોકોને 5 લાખથી જીતીશું. તમે કઈ રીતે કહી શકો 5 લાખથી જીતો છો? લાગતું હતું એમનો એજન્ડા કીધું છે. એમાં લોકો ક્યાંથી કેવી રીતે ડરે? ના ભાઈ, એ લોકો 5 લાખનું કઈ રીતે કહે છે? મશીનમાં પહેલાથી ફિટિંગ હોય એમનું. એમને મશીનમાં બધું ફિક્સિંગ હોય. માન્ય સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે. એ તમને ચુકાદો આવ્યો, એક મિનિટ એ ચુકાદો એક મિનિટ એક આ ચુકાદો આવ્યો તમને ખબર છે કે માન્ય સુપ્રીમ કોર્ટે એવું કહેલું કે ઈવીએમમાં કોઈ પ્રકારની છેડછાડ થતી અરે ભાઈ, નથી. સુપ્રીમ કોર્ટ એમની છે, સીબીઆઈ. અરે સુપ્રીમ કોર્ટ સર્વોપરી છે, સરકારથી ઉપર છે. હા બરાબર. માન્ય સુપ્રીમ કોર્ટે તો ફેસલો આપ્યો છે. રાહુલ ગાંધીની સદસ્ય એક મિનિટ તમે એમ બોલ્યા કે સુપ્રીમ કોર્ટ પણ એમની છે. જ્યારે સંસદની રાહુલ ગાંધીની સદસ્યતા રદ થઈ ત્યારે પાછી કોણે અપાવરાઈ? એ સુપ્રીમ કોર્ટે જ અપાઈ. કારણ કે સુપ્રીમ કોર્ટ સરકારથી પણ ઉપર છે. તો તમે કઈ રીતે કહી શકો? બધા લોકોને તમે વોટિંગ પેલાથી કરાવો ને, પણ બેલેટ પેપરથી. પણ એ તો તમને શું હતો છે? પણ એ તો સુપ્રીમ કોર્ટનું અને ચૂંટણી પંચ અને સરકાર 140 કરોડનો દેશ હોય, વ્યવસ્થા હોય, અને કદાચ હજી સુધી એવો કોઈ પુરાવો નથી મળ્યો. અરે એટલે પુરાવાના બાધ્ય ઉપર આ બધા નિર્ણયો લેવાતા હોય છે. બરાબર અને છે. સુપ્રીમ કોર્ટે એનાલિસિસ કર્યા પછી એવું કહ્યું ને, હમણાં જસ્ટ કહી દઉં થોડા સમય પહેલા. હા બરાબર છે. સુપ્રીમ કોર્ટ સાચી છે. એ નામદાર કોર્ટ છે, એના વિશે આપણે ઘસાતું ન બોલી શકીએ. આપણે એમને શિરોમાન્ય રાખવું આ લોકો એમ કહેવું છે કે ભાઈ ચાલો, લોકોની ઈચ્છા છે તો બેલેટ પેપરથી મતદાન કરો ને. આપણા ઘણા ગુજરાતના નેતાઓ ગયા હતા કોર્ટમાં. ઘણા મોટા નેતાઓએ કહ્યું છે કે ભાઈ બેલેટ પેપરથી કરો. તમને શું વાંધો છે? કોઈને વાંધો ના હોવો જોઈએ ને. વોટિંગ કરો, શું વાંધો છે એમાં? મતલબ કે તમે ઈવીએમ ઉપર સીધો આક્ષેપ કરો છો, એ વાત પાકી? હા, એટલે લોકોને બહુ ભરોસો નથી. હું પોતે એવું માનું છું. લોકોને બધા બજારમાં પણ લોકો ચર્ચાઓ ચાલે છે. લોકો વચ્ચે પણ ઈવીએમ પર ભરોસો મતલબ કે હવે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને વિકાસના નામે ચૂંટણી જીતશે એટલે સીધી કોંગ્રેસ અને વિપક્ષ એવું કહેશે કે ઈવીએમમાં સેટિંગ હતું. એવું ના, એવું નથી કહેતા અમે. એવું નથી કહેતા. પણ લોકો આમ જનતા એવું કહે છે કે આ લોકો ઈવીએમ પર ચેડા કરશે છેલ્લી વખતે. લોકો એવું કહે છે, જનમત એવું કહે છે. પણ જનમતના એટલે કયાથી એવું બદલી નથી જતું કે જે નિર્ણયો તો બદલીને જનતા જનાર્દન હોતી હોય છે ને જે ઈવીએમમાં તો પછી એટલી બધી મહેનત જ શા માટે કરે દરેક પક્ષથી? જેવું એવું ભાઈ, એ લોકો એમ કહે છે 5 લાખથી જીતીશું. કોઈ જગ્યાએ હોય ખરું? પહેલાં ચૂંટણીઓ થતી, પહેલાં 50 વર્ષ પહેલાં સીટ આવે, કોઈની મેજોરિટી આવે, 300 સીટો કોંગ્રેસની આવતી હતી. પછી વખતે અમે આટલા વર્ષથી જીતીશું. કોઈ જગ્યાએ 50,000ની લીડ હોય, કોઈ જગ્યાએ 25,000ની હોય. આ 5 લાખ વાળું તો મેં પહેલી વખતે જોઈ દુનિયા. પણ એટલો જનતા ઉપર ભરોસો કે જે 2 ટર્મથી મોદીએ કામ કર્યા હોય એવું પણ એ લોકો કહી શકે? ના. થેન્ક યુ.